કેમ છો મિત્રો? આજે આપણે ફરાળી સાબુદાણાની ખીચડી કંઈ અલગ રીતે બનાવવાના છીએ. તો એના માટે આપણે પહેલાં પેનમાં શિંગદાણાને શેકી લેવાના છે, એના પોતરા કાઢીને ક્રશ કરી લેવાના છે. હવે એ જ પેનમાં થોડુંક તેલ લઈને આપણે એમાં બટાકા થોડા ક્રિસ્પી કરી લેવાના છે, જે ફ્રેન્ચ ફ્રાય જેવા કરી લેવાના છે. થોડાક બ્રાઉન કલરના હોય અને થોડા ક્રિસ્પી હોય ત્યાં સુધી આપણે એ કરી લેવાના છે, પછી કાઢી લેવાના છે. હવે આપણે એ જ પેનમાં થોડુંક તેલ જો લેવું હોય તો લેજો. એમાં આપણે લીલા મરચાં સાંતળી દેવાના છે. પછી સાબુદાણા 2 કલાક અગાઉ મેં પાડીને રાખ્યા હતા તે નાખવાના, બટાકા જે ફ્રાય કર્યા તે નાખવાના, શિંગદાણાનો ભૂકો નાખવાનો, લાલ મરચું બિલકુલ નથી નાખવાનું. પછી મોળા મરચાં સમારીને નાખી દીધા છે. પછી એમાં મસાલો કરવાનો છે, તો મીઠું, જીરા પાવડર, કાળા મરી પાવડરનો અને સહેજ હળદર, લીંબુ અને ખાંડ આ બધું નાખીને સરસ મજાનો હલાવી દેવાના છે. પછી ઉપરથી ધાણા નાખી દેવાના છે, થોડીક વાર માટે ચડવા દેવાના છે. તો આપણો સરસ મજાનો કલર આવી ગયેલો છે. સરસ મજાના